Hello, friends. Good morning. How are you to all of you? Today we will learn about our first textbook unit against the odds. આજે આપણે આપણી જે ટેક્સ્ટબુક એટલે કે પાઠ્યપુસ્તક છે તેમનું જે ફર્સ્ટ યુનિટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ તેમના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તેમનું જે ટાઇટલ છે તેમનો મિનિંગ શું થાય તો કે અગેન્સ્ટ એટલે કે સામાન્ય રીતે કોઈ પણ પરિસ્થિતિ છે તેની વિરુદ્ધમાં અને ઓડ્સ એટલે વિપરીત કે કપરી પરિસ્થિતિ. તો જે કોઈ વિપરીત પરિસ્થિતિ છે એમનો સામનો કરી અને એમાંથી સફળતા કેવી રીતે મેળવી શકાય એ વસ્તુ શીખવતું આ લેસન છે. એમાં આપણે 3 પ્રકારની જુદી જુદી માહિતી સ્વરૂપે વાસ્તવિક જે ઘટનાઓ છે એના વિશેની માહિતી આપવામાં આવેલી છે. એમાં ફર્સ્ટ પાર્ટ છે આપણો ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે કે જે રેલવેના પાટાઓ આવે છે તે તાજનગરના જે લોકો છે એમણે કેવી રીતે પોતાના ગામની અંદર અને ત્યાંથી પસાર થતી જે રેલવે લાઇન છે અને એ રેલવે લાઇનની અંદર ત્યાં ટ્રેન ન ઊભી રહેતી હોવાથી તે લોકોએ તો કે ત્યાં જ રેલવે સ્ટેશન છે પોતાની રીતે કેવી રીતે બનાવી અને તેની સફળતા મેળવેલી એના વિશેની માહિતી આપતું. સેકન્ડ છે સીતાપુર સ્લાઇટ અને થર્ડ છે પલ્લકડ્સ પબ્લિક લાઇબ્રેરી. એમના વિશેની વાત આપણે એમના પોઈન્ટની અંદર કરશું. તો લેટ સ્ટાર્ટ અવર ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ અને એમની અંદર ફર્સ્ટ પાર્ટ ટ્રેક્સ ટુ તાજનગર. ફોર 25 years એટલે કે 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ ઓફ ધ તાજનગર નિયર વિલેજ ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. ફોર 25 years 25 વર્ષથી ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ ગુરગાંવની પાસે આવેલું જ એક તાજનગર નામનું જે ગામ અને ત્યાંના રેસિડેન્ટ્સનો અર્થ થાય રહેવાસીઓ એટલે કે ત્યાંના સ્થાનિક લોકો. લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. લોબીડ એટલે કે સામાન્ય રીતે સરકાર પાસેથી માંગણી કરવી. તેમણે પોતાના ગામની અંદર એક રેલવે સ્ટેશનની માંગણી કરેલી. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. ડિમાન્ડ એટલે કે એમની જરૂરિયાત અથવા માંગ કે જ્યારે એમની આ જરૂરિયાત વોઝ નોટ મેટ પૂર્ણ થયેલી ન હતી. ધ વિલેજર્સ ડિસાઇડેડ. તેથી વિલેજર્સનો મિનિંગ થાય છે ગામ લોકો, ડિસાઇડેડનો મિનિંગ થાય છે નક્કી કર્યું. તેથી તેઓએ નક્કી કર્યું ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. ઓન હેન્ડ્સનો અર્થ થાય છે પોતાના હાથમાં. તેથી તેઓએ પોતાના હાથમાં આ જે મેટર હતી એમની જે આ સમસ્યા હતી તે લેવાનું નક્કી કર્યું. હાથમાં સમસ્યા લેવીનો અર્થ થાય છે પોતાની રીતે જ એ સમસ્યાનું સમાધાન કરવું. તે પુલ્ડ ઇન 21 lakh rupees. પુલ ઇનનો અર્થ થાય એકઠા કર્યા અથવા ભેગા કર્યા, જેને કલેક્ટેડ અને ગેધર્ડ કહી શકીએ. કે તેઓએ 21 lakh rupees 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. બિલ્ડનો મિનિંગ થાય બાંધવું અથવા બનાવવું. એમનું પાસ્ટનું ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ છે બિલ્ટ એટલે કે બાંધ્યું અથવા બનાવ્યું. કે તેઓએ ધેર ઓન એટલે જાતે જ રેલવે સ્ટેશન બનાવ્યું. મોસ્ટ ઓફ ધ 3000 people living in the village are farmers. Most of the 3000 people living in the village are farmers. આ ગામની અંદર રહેતા 3000 લોકોમાંથી મોસ્ટ ઓફ મોટા ભાગના જે લોકો છે તે આર ફાર્મર્સ, તેઓ ખેડૂત છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર.
બર્નિંગ ડિઝાયરનો અર્થ થાય છે તીવ્ર ઈચ્છા. ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ટુ હેવનો અર્થ થાય છે ની પાસે હોવું. કે બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, કે તેઓની એક તીવ્ર ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, કે તેમના ગામની અંદર એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી એટલે ગામના દરેક વ્યક્તિએ કોન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપ્યો, અકોર્ડિંગ ટુ ના પ્રમાણે, ધેર કેપેસિટી. કેપેસિટીનો અર્થ થાય ક્ષમતા, કે દરેકે દરેક વ્યક્તિએ તેમની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. રેન્ગિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. તેમની અંદર 3000 રૂપીઝ 3000 રૂપિયાથી લઈ અને ટુ 75,000 રૂપીઝ 75,000 રૂપિયા સુધીનો ફાળો છે એ દરેકે દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા પ્રમાણે આપ્યો. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. ડોનેટનો અર્થ થાય દાન કરવું, કે તેઓએ તો કે પૈસા છે તેમનું આ સ્ટેશન બનાવવા માટે દાન કરેલું. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન્સ ઇન જાન્યુઆરી 2008. અને અમે લોકોએ જાન્યુઆરી 2008ની અંદર આ રેલવે સ્ટેશન છે તેમનું કન્સ્ટ્રક્શન એટલે કે તેમનું જે બાંધકામ છે તેની શરૂઆત કરી. સેડ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મરનો અર્થ થાય ભૂતપૂર્વ, એટલે કે ગામના જે ભૂતપૂર્વ સરપંચ હતા કે જેમનું નામ રણજીત સિંહ હતું, તેમણે કહ્યું. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ. આ ગામની અંદર ઘણા બધા લોકો, અ લાર્જ નંબર ઓફ પીપલનો અર્થ થાય ઘણી સંખ્યા અથવા મોટી સંખ્યા, કે આ ગામની અંદર ઘણા બધા લોકો એવા છે કે હુ નીડ ટુ ગો ટુ ગોરગાંવ, દિલ્હી એન્ડ રેવર. કે જે લોકોને નીડ એટલે કે જરૂરિયાત છે, ટુ ગો એટલે કે જવાની, કે જેમણે જવું પડે છે રોજે રોજ. ગુરગાંવ છે, દિલ્હી છે અને રેવર છે, એટલે કે મોટા ભાગના લોકો છે એ બહાર જાય છે. ધેર આર સ્ટુડન્ટ્સ. કેટલાક વિદ્યાર્થીઓ પણ છે. હુનો અર્થ થાય છે કે જે. હુ ગો ટુ કોલેજીસ, કે જેઓ કોલેજમાં અભ્યાસ કરવા માટે બહાર જાય છે. ટીલ નાવ વી હેડ ટુ આઈધર ગો ટુ હલ્દી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. પરંતુ અત્યાર સુધી અમારી પાસે બે ઓપ્શન હતા, ટુ આઈધર ગો ટુ હલ્દી મંડી, કાં તો હલ્દી મંડી જવું, ઓર પાટલી, અને કાં તો પાટલી જવું, ટુ કેચ અ ટ્રેન, એટલે કે ટ્રેન છે તેમાં જવા માટે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. આ બંને રેલવે સ્ટેશન છે એ તાજનગર ગામથી 6 કિલોમીટર અવે એટલે કે દૂર છે. વી થોટ, અમે લોકોએ વિચાર કર્યો. થિંક વિચારવું એમનું પાસ્ટ એટલે કે ભૂતકાળનું રૂપ છે. થોટ એટલે કે વિચાર્યું. વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ. કે જો અહીંયાથી જ એટલે કે ગામમાંથી જ રેલવે લાઇન પસાર થતી, વી વુડ હેવ અ સ્ટેશન હિયર, તો પછી આપણે અહીં સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન, પરંતુ તેવું ન બન્યું. સો તેથી વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982. 1982ની અંદર અમારી જે આ ડિમાન્ડ એટલે માંગ હતી તે રેઝ અમે તેમાં વધારો કરેલો. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને સતત અમે તેમના વિશે તો કે પૂછવાનું શરૂ રાખ્યું. બટ પરંતુ ધ રેલવે ટોલ્ડસ, પરંતુ રેલવે છે, રેલવે વિભાગ છે તેમના દ્વારા અમને કહેવામાં આવેલું કે they did not have funds. ફંડનો અર્થ થાય ફાળો.
કે એમની પાસે કોઈ પણ પ્રકારનું ફંડ નથી, એટલે કે એમની પાસે એટલા પૂરતા પૈસા નથી કે જે રેલવે સ્ટેશન બનાવવા માટે તાજનગરના લોકો છે એમને આપી શકે. સો તેથી ફાઇનલી છેવટે વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. તાજનગરના જે ગામના લોકો, એમની અંદર એક કમિટી હતી, એમના એક સભ્ય કે જે હુકુમચંદ નામના વ્યક્તિ હતા, તેમણે કહ્યું કે સો ફાઇનલી વી ડિસાઇડેડ, કે અમે લોકોએ નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ડેસ્ટિની એટલે ભાગ્ય અથવા નસીબ, કે અમારું જે નસીબ છે, અમારું જે ભાગ્ય છે ને ટુ ક્રાફ્ટ કરવાનું, એટલે કે એનું ઘડતર કરવાનું અમે નક્કી કર્યું. એનો અર્થ એ કે હવે આ કાર્ય છે અમે અમારી જાતે જ પૂર્ણ કરશું એવું નક્કી કર્યું. એઝ અ રિઝલ્ટ, અને તેના જ પરિણામે, ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. 2008ની અંદર એમની જે ગ્રામ પંચાયત હતી તેમની અંદર તો કે એક રિઝોલ્યુશન કરવામાં આવેલું. રિઝોલ્યુશનનો અર્થ થાય છે સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય, કે બધાની એટલે કે પંચાયતની સંમતિથી એક નિર્ણય છે તે લેવામાં આવેલો, કે સેઇંગ ધેટ, એવું કહેતો કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કે રેલવે સ્ટેશન છે એ બનાવવા માટે રેલવે વિભાગ છે તેમની પાસે તો કે એટલા પૈસા અથવા ફંડ ન હતો. એનો અર્થ કે નોટ એબલ, તેઓ સક્ષમ ન હતા. ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ, તેથી તેઓએ પોતે જ આ કાર્ય છે એ કરવું પડશે. એન્ડ વિથ ધેર ઓન મની, અને એ પણ પોતાના ખર્ચે, પોતાના પૈસે. સૂન, અને તરત જ એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ એટલે રચના કરવી, કે 11 સભ્યોની જે ટીમ છે તેની રચના કરવામાં આવેલી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને તરત જ એ સભ્યોની જે ટીમ હતી તેમણે તો કે જે ગામ લોકો છે તેમની પાસેથી તો કે સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની એટલે કે જે પૈસા છે તે એકઠા કરવાનું શરૂ કરેલું. ઓન 7th જાન્યુઆરી 2010 અને 7 જાન્યુઆરી 2010 એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, કે તેમના તો કે જે એફર્ટ્સ છે એટલે કે તેમના જે પ્રયત્નો છે એના પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશની અંદરનું એવું પ્રથમ રેલવે સ્ટેશન ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન. સ્ટાર્ટેડ ઓપરેશન એટલે કે આ કાર્યની શરૂઆત કરવી, કે આ કાર્ય છે એ કરવા માટે તો કે રેલવે વિભાગ દ્વારા સિંગલ રૂપી, એક પણ રૂપિયો છે તે આપવામાં આવેલો ન હતો. તેમ છતાં જે ગામના લોકો અને તેમની યુનિટી અને તેમની સ્ટ્રેન્થ છે તેના કારણે તેઓએ 7 જાન્યુઆરી 2010ના રોજ ભારતનું એવું પ્રથમ રેલવે સ્ટેશન બનાવેલું કે જેમની અંદર રેલવે વિભાગ દ્વારા એક પણ રૂપિયાનો ફાળો છે તે આપવામાં આવેલો ન હતો. આવી રીતે જે તાજનગરના લોકો છે એમણે પોતાના ગામની અંદરથી પસાર થતી રેલવે લાઇન, પરંતુ ત્યાં રેલવે સ્ટેશન ન હતું તો રેલવે વિભાગની મદદ ન મળવા છતાં પણ તેઓએ પોતાની જાતે એ રેલવે સ્ટેશન છે તે ઊભું કરેલું અને આવી રીતે તેમને એમની સફળતા મળેલી અને એ ભારતનું પ્રથમ એવું રેલવે સ્ટેશન બનેલું કે જેમાં કોઈ પણ પ્રકારની રેલવે વિભાગ દ્વારા હેલ્પ કે મદદ કરવામાં આવેલી ન હતી. આ આપણો ફર્સ્ટ પાર્ટ છે. સેકન્ડ પાર્ટની અંદર હવે આપણે સીતાપુર લાઇટ અને થર્ડની અંદર પલ્લકડ્સ પબ્લિક લાઇબ્રેરી વિશેની ડિસ્કશન છે તે કરશું. થેન્ક યુ વેરી મચ.